વિસાવદરમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। વિસાવદર મામલતદાર ઓફિસ તેમજ કોર્ટ ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। વાત કરવામાં આવે તો વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર એમ રથવી દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું। ત્યારે વિસાવદર કોર્ટ ખાતે ન્યાયાધીશ એસ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું। આ તકે વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના નિવૃત્ત ટીચર પરમાર સાહેબનું નાયબ મામલતદાર એમ રથવી દ્વારા સન્માનપત્ર આપવામાં આવેલ હતું। ત્યારે વિસાવદર પોલીસ તેમજ હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો દ્વારા પણ બંને સ્થળ ઉપર હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપેલ હતી। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। વિસાવદર સિવિલ કોર્ટ અને વિસાવદર બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિસાવદર તાલુકાની મોણિયા ગામના પ્રતિભાવંત બાળકો દ્વારા સરસ મજાના રાષ્ટ્રગીત અને કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી। આ તકે વિસાવદરના સિવિલ જજ આદરણીય શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે અને સાહેબ દર વખતે જ્યારે પણ આવા કોઈ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે ત્યારે આ સાહેબ બેનમૂન અને શાનદાર રીતે આ પ્રકાર રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરે છે। તદુપરાંત વિસાવદરમાં ઘણા બધા વર્ષોથી લોક અદાલતના આયોજન થતા હોય છે। આ લોક અદાલતમાં જે કન્સિલેટર તરીકે વર્ષોથી સેવા આપે છે તેવા વિસાવદરના સમાજ શ્રેષ્ઠ એવા આદરણીય શ્રી રસુલભાઈ ઈરાણી સાહેબ, તે જ રીતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ રીબડિયા તથા ત્રંબકભાઈ સોની, આ ત્રણ સમાજ શ્રેષ્ઠીઓ છેલ્લા ઘણા વર્ષોથી વિસાવદરમાં લોક અદાલતમાં કન્સિલેટર તરીકે આવે છે અને પોતાના બહોળા અનુભવ અને વિશિષ્ટ સમજાવટ શૈલીથી તેઓ સમાધાન માટેના પ્રયત્નો કરે છે અને ઘણા બધા કેસમાં, ખાસ કરીને પતિ પત્નીના ઝઘડામાં, ઘણા બધા વિવાદોમાં સુખદ સમાધાન થયેલા છે। અને વિસાવદરના દરેક રાષ્ટ્રીય તહેવારમાં જે તન મન અને ધનથી સહકાર આપે છે એવા પરમાર સાહેબનું પણ આમ ચારેય મહાનુભાવોનું આ વિસાવદર બાર એસોસિએશન દ્વારા ખાસ સન્માન કરવામાં આવેલ હતું। અને આ તકે વિસાવદરના તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો તથા તમામ વકીલ સાહેબો, સિનિયર જુનિયર વકીલ સાહેબો તથા વિસાવદરના સ્ટાફ ને સહકાર આપેલ હતો। આ તકે હું બાર એસોસિએશન પ્રમુખ તરીકે આ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું।